ગુડ મોર્નિંગ. તો આજે આપણે ડેફિનેશન જોશું રિલેના રિગાર્ડિંગ. પહેલી ડેફિનેશન છે પિકઅપ કરંટ એટલે પિકઅપ વેલ્યુ. પિકઅપ કરંટ એટલે મિનિમમ કરંટ અથવા વોલ્ટેજની વેલ્યુ જ્યારે રિલે ઓપરેટ થવાનું ચાલુ કરે એને શું કહેવાય? પિકઅપ કરંટ અથવા પિકઅપ વેલ્યુ. સેકન્ડ છે રીસેટ કરંટ અથવા ડ્રોપ આઉટ કરંટ. રીસેટ કરંટ એટલે કે રિલે જ્યારે નોર્મલ પોઝિશનમાં આવે ફોલ્ટ ક્લિયર કરીને અથવા ફોલ્ટ ક્લિયર થઈ જાય પછી રિલે નોર્મલ કન્ડિશનમાં ઓપરેટ થવાનું ચાલુ કરે એને શું કહેવાય? રીસેટ કરંટ. પછી છે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. પ્લગ સેટિંગ તો એ શું છે કે રિલેને એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરે પિકઅપ કરંટને ચેન્જ કરવા માટે. એડજસ્ટમેન્ટ પ્રોવાઇડેડ ઓન રિલે ટુ ચેન્જ ઇટ્સ પિકઅપ કરંટ. પિકઅપ કરંટને ચેન્જ કરવા માટે રિલેને કોઈ એડજસ્ટમેન્ટ આપે તો એ શું થઈ ગયું? પ્લગ સેટિંગ. પછી પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર એટલે શું થાય? ફોલ્ટ કરંટના છેદમાં પિકઅપ કરંટ તો એ શું થઈ જાય? પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. એકચ્યુઅલ ફોલ્ટ કરંટ અને પિકઅપ કરંટનો જે રેશિયો આવે એને પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કહેવાય. બીજું છે ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર. તો ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર એટલે કે ઓપરેટિંગ ટાઈમને આપણે એડજસ્ટ કરવું હોય રિલેના, કોઈ પણ રિલેનું ઓપરેટિંગ ટાઈમ આપણે એડજસ્ટ કરવું હોય તો એને ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર કહેવાય. એની ટિપિકલ રેન્જ કેટલી આવે તો કે 0.1 થી 1.0. ઓપરેટિંગ ટાઈમ એટલે કે રિલે જે ટાઈમે ફોલ્ટ ડિટેક્ટ કરીને ઓપરેટ થાય ચાલુ થાય એને ઓપરેટિંગ ટાઈમ કહેવાય. હવે ઓપરેટિંગ ટાઈમ બરાબર શું થઈ જાય? રિલેનો ટાઈમ પ્લસ સર્કિટ બ્રેકરનો ટ્રિપિંગ ટાઈમ. ઓપરેટિંગ ટાઈમ એટલે રિલેનું ટાઈમ પ્લસ સર્કિટ બ્રેકરનો ટ્રિપિંગ ટાઈમ. હવે આવે છે રીસેટ ટાઈમ. તો કે નોર્મલ પોઝિશનમાં ફોલ્ટ ક્લિયર કર્યા પછી રિલે આવે એને શું કહેવાય? રીસેટ ટાઈમ. રિલેની સેન્સિટિવિટી તો કે રિલે ફોલ્ટ ડિટેક્ટ કરે એની જે એબિલિટી હોય ફોલ્ટ ડિટેક્ટ કરવાની અને ઓપરેટ થવાની એને રિલેનું સેન્સિટિવિટી કહેવાય. પછી સિલેક્ટિવિટી તો કે ફોલ્ટી સેક્શન ને હેલ્ધી સેક્શન એટલે સારા પાર્ટ ફોલ્ટ થયો હોય એ પાર્ટને નોર્મલ પાર્ટથી અલગ કરવાની જે એબિલિટી હોય એને સિલેક્ટિવિટી કહેવાય. પછી આવે છે રિએબિલિટી. તો કે કેટલી સેકન્ડમાં રિલે ઓપરેટ થઈ અને સ્ટેબલ થઈ જાય નોર્મલ કન્ડિશનમાં તો એ રિએબિલિટી. પછી સ્ટેબિલિટી તો કે રિલે ફોલ્ટી સેક્શનનું જ રિલે ઓપરેટ થાય અને નોર્મલ ઝોનનું રિલે ઓપરેટ ન થાય તો એ સ્ટેબિલિટી. અને સ્પીડ તો કે કેટલાક ટાઈમમાં ફોલ્ટ ડિટેક્ટ કરીને ટ્રિપિંગ ચાલુ થઈ જાય એ સ્પીડ. ટોટલ 12 કેરેક્ટર ડિફાઇન જોઈ. પિકઅપ કરંટ, રીસેટ કરંટ, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર, ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર, ઓપરેટિંગ ટાઈમ, રીસેટ ટાઈમ, રિલે સેન્સિટિવિટી, સિલેક્ટિવિટી, રિએબિલિટી. આ બધી આપણે પહેલા એક ફેર જોઈ લીધું હતી એ જ છે સ્ટેબિલિટી અને સ્પીડ. હવે આવે છે સ્ટેટિક રિલે. સ્ટેટિક રિલે કોને કહેવાય? કે એક ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ છે જેમાં ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને એ બધાનો સમાવેશ કરી અને ફોલ્ટને ડિટેક્ટ કરે અને સર્કિટ બ્રેકરને ઓપરેટ કરે. આ એનો બ્લોક ડાયાગ્રામ છે સ્ટેટિક રિલેનો. તો એમાં શું છે કે સેકન્ડરી સીટી અને પીટી. સેકન્ડરી થી ક્વોન્ટિટી ક્યાં મૂકેલી તો કે રેક્ટિફાયરમાં. રેક્ટિફાયર શું કરશે તો કે એસી નું ડીસી માં રૂપાંતર કરશે. સ્ટેટિક છે એમાં ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ જ છે એટલે આપણે ડીસી જોશે. અહીંયા શું કર્યું? એસી નું ડીસી. પછી રિલે મેઝરિંગ સર્કિટ. ત્યાં રિલે આખું એનું સી સિગ્નલ મોકલા છે ડીસી એ મેજર કરશે કે કેટલા છે. પછી જરૂર હિસાબે એમ્પ્લીફાયર એને વધારે અથવા ઓછા સિગ્નલમાં કન્વર્ટ કરી અને આઉટપુટ ડિવાઇસમાં આપી અને સર્કિટને ટ્રિપ કરવાનું સિગ્નલ મોકલશે. આ બધાને ડીસી સપ્લાય જોશે એટલે એક એક્સટર્નલ ડીસી સપ્લાય આપ્યો.
હવે પેલા એના એલિમેન્ટ્સ જોઈએ તો પેલું કયું છે? લેવલ ડિટેક્ટર. આ વાળું જે છે એને લેવલ ડિટેક્ટર કહેવાય. તો લેવલ ડિટેક્ટર શું કરશે? ઇનપુટ સિગ્નલ ને મોનિટર કરશે. ક્યાંથી? સીટી અને પીટી માંથી જે મળે એ. જો ઇનપુટ સિગ્નલ પ્રીસેટ વેલ્યુ થી વધી જાય તો એ આઉટપુટ સિગ્નલ પ્રોડ્યુસ કરે. હવે એનો મેન પર્પસ શું છે? તો કે એબનોર્મલ કરંટ અથવા વોલ્ટેજ ને ડિટેક્ટ કરવું અને રિલેનું ઓપરેશન ને ચાલુ કરવું. બીજું છે કમ્પેરેટર. તો કમ્પેરેટર શું કરશે? મેજર ક્વોન્ટિટી છે જેમ કે ઇલેક્ટ્રિકલ મેજર ક્વોન્ટિટી ને રેફરન્સ વેલ્યુ થી સરખાવે તો એ શું થઈ ગયું? કમ્પેરેટર એટલે કમ્પેરેટર એટલે મેજર ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી ને રેફરન્સ સિગ્નલ હારે મેજર કરી અને આઉટપુટ સિગ્નલ આપણે મોકલે. એનું કામ શું છે? એ કામ કોનું છે? તો કે કમ્પેરેટર. નેક્સ્ટ આવે છે ટાઈમ ડિલે સર્કિટ. તો એ રિક્વાયર્ડ જેટલો ટાઈમ ડિલે જોતો હોય ટ્રીપ સિગ્નલ ને મોકલવા માટે એની પહેલાનો જે ટાઈમ ડિલે નક્કી હોય એ આપે. એનું પર્પસ શું થાય? તો કે અનનેસેસરી ટ્રિપિંગ ન થાય અને કોર્ડિનેશન બન્યું રહે બે રિલે વચ્ચે. ટાઈમ ડિલે સર્કિટ કઈ ટાઈપ ના હોય? તો કે ડિફાઇનાઇટ ટાઈમ, ઇનવર્સ ટાઈમ, વેરી ઇનવર્સ અને એક્સ્ટ્રીમલી ઇનવર્સ. પછી આવે છે આઉટપુટ સર્કિટ. આઉટપુટ સર્કિટ નું કામ શું છે? કે કમ્પેરેટર માંથી જે સિગ્નલ એને મળ્યું એને એનર્જાઇઝ કરી અને સર્કિટ બ્રેકરને સિગ્નલ મોકલવું. આઉટપુટ સર્કિટ નું કામ શું છે? કે જે કમ્પેરેટર માંથી આપણે સિગ્નલ મળ્યું એને એનર્જાઇઝ કરી અને ટ્રીપ સિગ્નલ મોકલવા. કોને? તો કે સર્કિટ બ્રેકરને. એનું મેઇન કામ શું આવે? તો કે એમ્પ્લીફાઈ ઇલેક્ટ્રોનિક સિગ્નલ અને સર્કિટ બ્રેકરને ઓપરેટ કરવું. પછી આવે છે ઓક્સિલરી સપ્લાય. ઓક્સિલરી સપ્લાયમાં આપણે ડીસી સપ્લાય યુઝ કર્યું છે. તો કરશે ડીસી પાવર બધાને સપ્લાય કરશે. હવે સ્ટેટિક રિલેના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એના એપ્લિકેશન. તો એડવાન્ટેજમાં શું છે? કે એની ઓપરેટિંગ સ્પીડ વધારે છે, એક્યુરેસી અને સેન્સિટિવિટી વધારે થયું, કોઈ મૂવિંગ પાર્ટ નથી એટલે ફ્રિક્શનલ લોસ જે થાય એ નહીં થાય. એની લાઈફ લાંબી છે, મેન્ટેનન્સની જરૂર ઓછી પડે, સાઇઝમાં નાનું અને નાઇટ વજનમાં ઓછું થયું, પાવર કન્ઝમ્પશન એનો ઓછો થાય છે, રિલાયેબલ ઓપરેશન થાય અને ક્વિકલી ફોલ્ટ ડિટેક્ટ કરીએ અને સ્ટેબિલિટી અને સિલેક્ટિવિટી સારી. પછી આવે છે ડિસએડવાન્ટેજ. તો એક એક્સટર્નલ ઓક્સિલરી સપ્લાયની જરૂર પડે, વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થાય તો એ સેન્સિટિવ થઈ ગયું, એક્સપેન્સિવ વધારે છે, ખર્ચાવાળું વધારે છે. પછી સ્કિલ વર્કર જોઈએ એને રિપેર કરવા માટે. અને કોઈ કોમ્પોનન્ટ ડેમેજ થઈ જાય શેના લીધે? તો કે ટેમ્પરેચર વધી ગયું કા કોઈ સર્ચ આવ્યા. એપ્લિકેશનમાં તો કે ટ્રાન્સમિશન લાઇનમાં આપણે વાપરીએ, ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન માટે, જનરેટરનું પ્રોટેક્શન માટે, મોટરનું પ્રોટેક્શન માટે, ફીડરના પ્રોટેક્શન માટે અને ઇન્ડસ્ટ્રીયલ પાવર સિસ્ટમ. સ્ટેટિક રિલે 7 માર્કમાં પૂછાય તેનો બ્લોક ડાયાગ્રામ, એનું કામ અને એના કોમ્પોનન્ટ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ એટલું લખવાનું. અને જો 4 માર્કમાં પૂછશે તો ખાલી બ્લોક ડાયાગ્રામ તમને પૂછશે તે બ્લોક ડાયાગ્રામ ખાલી સમજાવી દેવાનું કે કોના પછી કયું સ્ટેપ આવે અને કોનું શું કામ છે. હવે નેક્સ્ટ આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે અને સ્ટેટિક રિલેનો તફાવત. તો વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક શેની ઉપર કામ કરે? ઇલેક્ટ્રોમેગ્નેટિક અટ્રેક્શન ઉપર, જ્યાં સ્ટેટિક રિલે ઇલેક્ટ્રોનિક સર્કિટ ઉપર કામ કરે. મૂવિંગ પાર્ટ તો કે આમાં હોય છે અને સ્ટેટિક રિલેમાં નથી હોતા. સ્પીડ કેવી હોય છે આ રિલેની? ઓછી હોય અને સ્ટેટિક રિલેની વધારે. એક્યુરેસી તો કે મીડિયમ હોય છે અને સ્ટેટિક રિલેમાં વધુ. મેન્ટેનન્સ હાઈ અને લો. સાઇઝ કેવી હશે? મોટી હશે અને આમાં નાની. રિયાબિલિટી મીડિયમ છે અને આમાં હાઈ છે. અને પાવર કન્ઝપ્શન છે એ વધુ છે ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં, જ્યાં સ્ટેટિક રિલેમાં ઓછું છે. લાઈફ કેવી છે? નાની છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની અને સ્ટેટિક રિલેની વધુ છે. હવે છે ન્યુમેરિકલ રિલે. તો ન્યુમેરિકલ રિલેનું બીજું નામ શું છે? મોડર્ન ડિજિટલ રિલે. જે માઇક્રોપ્રોસેસર અથવા ડિજિટલ
સિગ્નલ પ્રોસેસર ઉપર કામ કરે. હવે શું માપશે તો કે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી, પ્રોસેસ ડેટા, ફોલ્ટ ને ડિટેક્ટ કરશે અને સિગ્નલ મોકલશે સર્કિટ બ્રેકરને. હવે એનું બ્લોક ડાયાગ્રામ જોઈએ તો આઈ અને વી, સીટી અને પીટી. વોલ્ટેજ કોણ માપશે? પીટી. અને કરંટ કોણ માપશે? સીટી. હવે એ પછી કેમાં આપશે? સિગ્નલ કન્ડિશનરમાં. તો એ શું કરે? સિગ્નલ ને પ્યોર કરી નાખશે સર્કિટ. હવે સેમ્પલ અને હોલ્ડ સર્કિટ શું કરે? ટ્રીપ સિગ્નલ ની જરૂર નહીં હોય એટલી તો એ હોલ્ડ કરી રાખશે સિગ્નલ. પછી આવે છે એનાલોગ મલ્ટીપ્લાયર. તો એનાલોગ મલ્ટીપ્લાયર નું કામ શું છે? તો એક કરતા વધારે ઇનપુટ સિગ્નલ લઈ શકે. પછી આવશે એ ટુ ડી કન્વર્ટર. થી એનાલોગ નું ડિજિટલમાં કન્વર્ઝન કરી પછી ક્યાં આવશે? માઇક્રો પ્રોસેસર અથવા માઇક્રો કંટ્રોલર. અને માઇક્રો કંટ્રોલર શું કરશે? ટ્રીપ સિગ્નલ સર્કિટ બ્રેકરમાં આપે. હવે એના એલિમેન્ટ જોઈએ તો ઇનપુટ સિગ્નલમાં શું છે? વોલ્ટેજ અને કરંટની હેલ્પથી આપણે સિગ્નલ લઈએ. હવે સીટી અને પીટી તો એ શું કરશે? ફિલ્ટર અને કન્ડિશન કરશે સિગ્નલ. પછી છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. તો એ કરશે એનાલોગ કરંટ અને વોલ્ટેજ સિગ્નલને ડિજિટલમાં ફેરવી આપે, જેના લીધે શું થાય? માઇક્રો પ્રોસેસરમાં ડિજિટલ પ્રોસેસિંગ થઈ શકે. પછી માઇક્રો પ્રોસેસર. તો માઇક્રો પ્રોસેસરને શું કહેવાય? રિલેનું મગજ, જે કન્ટિન્યુઅસલી ડિજિટલ ડેટાને એનાલાઇઝ કરે, પછી મેજર વેલ્યુને પ્રીસેટ સેટિંગથી કમ્પેર કરી અને ફોલ્ટ ડિટેક્ટ કરે અને નક્કી કરશે કે ટ્રીપ કરવો થશે કે નહીં થાય. મેમરી શું કરશે? તો કે સ્ટોર કરશે. મેમરીનું કામ છે સ્ટોરેજ કરવું. પછી આવે છે આઉટપુટ યુનિટ. તો આઉટપુટ યુનિટ શું છે? ટ્રીપ સિગ્નલ મોકલશે સર્કિટ બ્રેકરને અથવા અલાર્મ અથવા ઇન્ડિકેશન સર્કિટને ચાલુ કરશે. પછી હ્યુમન મશીન ઇન્ટરફેરન્સ. તો એનું છે કીપેડ અથવા ટચ ઇન્ટરફેરન્સ છે, જે સેટિંગ રિલેના પેરામીટરને જોહે અને ફોલ્ટની ઇન્ફોર્મેશન બહાર કાઢશે. કોમ્યુનિકેશન ઇન્ટરફેરન્સમાં શું આવે? તો કે સ્કાડા છે, રિમોટ મોનિટરિંગ, કોમ્પ્યુટર, કોમન કોમ્યુનિકેશન ને એ બધું શેમાં આવી જશે? તો કે કોમ્યુનિકેશન ઇન્ટરફેસમાં. હવે ન્યુમેરિકલ રિલેના એડવાન્ટેજ જોઈએ તો શું છે? ઓપરેટિંગ સ્પીડ સારી છે, એક્યુરેસી વધારે છે, સેન્સિટિવિટી ઓછી છે, પ્રોટેક્શન આપે આપણે મલ્ટીફંક્શનથી, સેલ્ફ મોનિટરિંગ છે, ફોલ્ટ અને ઇવેન્ટને રેકોર્ડ કરે અથવા સ્ટોર કરે, સેટિંગ એની ઇઝીલી આપણે કરી શકીએ, સાઇઝમાં નાનું છે, મેન્ટેનન્સ ઓછું જોઈએ, સ્કાડાની કોમ્યુનિકેશન માટે સ્કાડા અથવા ઓટોમોબાઈલ સિસ્ટમ વાપરે છે, રિયાબિલિટી વધારે છે, અને ડિસ્પ્લે મેઝરમેન્ટમાં વપરાય જેમ કે વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી ને પાવર. હવે કમર્શિયલ ન્યુમેરિકલ રિલે છે, એમાં કઈ કઈ વસ્તુ આવતી? તો કે મોલ ફંક્શનની પ્રોટેક્શન આપણે એમાં આવતું. પછી ઇવેન્ટને રેકોર્ડ કરી શકતા, જેમ કે કયા ટાઈમે ફોલ્ટ થયો, રિલે કઈ ઓપરેટ થયું ને તે બધું. ફોલ્ટનું રેકોર્ડિંગ કરે કે ફોલ્ટ કરંટ કેટલો છે, એનું ફોલ્ટનો વોલ્ટેજ, કેટલા ટાઈમ સુધી ફોલ્ટ આવ્યો અને કઈ લોકેશન. ડિસ્ટર્બન્સ રેકોર્ડિંગ તો કે વેવ ફોર્મના હિસાબે સિગ્નલ આપે કે ફોલ્ટ થયા પહેલા કેટલો કરંટ હતો અને ફોલ્ટ થયો પછી કેટલું છે. સેલ્ફ ડાયગ્નોસિસમાં તો કે શું કન્ટિન્યુઅસલી હેલ્થ ચેક કરશે પ્રોસેસરની, મેમરીની, ઇનપુટ આઉટપુટ સર્કિટ ડિવાઇસની. પછી આવે છે કોમ્યુનિકેશન ફેસિલિટી. તો સ્કાડા ને બધી કોમ્યુનિકેશન માટે વાપરવામાં આવશે. હવે લાસ્ટ ક્વેશ્ચન કે સ્ટેટિક અને ન્યુમેરિકલ રિલેનો તફાવત. તો સ્ટેટિકમાં શું છે? ઇલેક્ટ્રોનિક સર્કિટ વાપરવામાં આવે છે, જ્યાં ન્યુમેરિકલમાં માઇક્રો પ્રોસેસર અથવા સોફ્ટવેરનો યુઝ થાય. સ્ટેટિક રિલેમાં એનાલોગ સિગ્નલ હશે અને ન્યુમેરિકલમાં ડિજિટલ. સ્ટેટિક રિલે છે એ લિમિટેડ ફંક્શન જ આપે, જ્યાં ન્યુમેરિકલ રિલે છે એ મલ્ટીફંક્શનથી પ્રોટેક્શન આપે. આમાં ઇવેન્ટ અને ફોલ્ટને આપણે રેકોર્ડ નથી કરી શકતા, પણ ન્યુમેરિકલમાં ઇવેન્ટ અને ફોલ્ટને રેકોર્ડ કરી શકીએ. આમાં સેલ્ફ ડાયગ્નોસિસ ફીચર નથી, આમાં સેલ્ફ ડાયગ્નોસિસ અને મોનિટરિંગના ફીચર છે. કોમ્યુનિકેશન કેપેબિલિટી લિમિટેડ છે અને આમાં સ્કાડા અને રિમોટ કોમ્યુનિકેશનથી કરી શકીએ. કોસ્ટ ઓછું છે, આનું કોસ્ટ વધારે છે, પણ એડવાન્સ ફીચર પણ છે. અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટરથી ચાલુ કરશું.